હું ગુજરાત પ્રદેશ પ્રેસિડેન્ટ સાબિરભાઈ કાબલીવાલા, એક્સ MLA. આજે હું સુરતમાં અહીંયા આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે. અને અહીંયા સુરત શહેરની અંદર અને આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા 500 માણસો, અમારી લેડીઝો અને જેન્ટ્સ બધા 500 માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા. એમને ખેસ ભરાઈને એમનું વેલકમ કર્યું. આજે આવનારા ઇલેક્શનમાં કયા કયા મુદ્દાઓ પર તમે કામ કરશો? આવનારા ઇલેક્શનમાં તો ઘણા મુદ્દા છે. એજ્યુકેશનના છે સૌથી પહેલાં તો, અને સ્પોર્ટ્સના છે, કોમ્યુનિટી સેન્ટરના છે અને હોસ્પિટલના છે. એ બધા મેઇન મુદ્દા જે બી છે, જેની જરૂર છે એ બધા મુદ્દા અમે ઉપાડીશું. કોર્પોરેશનમાં જે બી ચૂંટાઈને આવે છે, લાઇટ, ગટર, પાણી, એ મુદ્દા તો કોમન છે. એ તો થાય જ છે. એ તો નાનો માણસ બી કોઈ બી અરજી કરીને કરાવી શકે છે. પણ મેઇન મુદ્દા છે મેઇન મુદ્દા અમે કોર્પોરેશનની અંદર ઉપાડીશું અને એક સોલ્વ કરાવીશું અમે. કાબલીવાલા સાહેબ, આજે SIRની જે પ્રક્રિયા ચાલે છે એનાથી તમને સંતોષ છે ખરો? બિલકુલ સંતોષ નહીં. અમને તો શું, કોઈને બી સંતોષ નથી. કોઈને બી સંતોષ નથી. ખાસ કરીને અમારી પાર્ટીને સંતોષ નથી. વસ્તુ એવી છે, કોંગ્રેસ BJPના આજ સુધી કોઈએ વિરોધ કર્યો નથી. અમારી પાર્ટીએ જ વિરોધ કર્યો છે અને બધાને જાગૃત કર્યા છે અને એના માટે લડી બી રહ્યા છે. કેટલા વોર્ડમાંથી કેટલા માણસો આ વખતે ઇલેક્શન લડવા? અહીંયા વધારેમાં વધારે અમે ઇલેક્શન લડાઈશું. મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લામાં બધે લગભગ બધી સીટો પર અમે અમારા ઉમેદવાર ઊભા રાખીશું. અને એક આ કોર્પોરેશન, તાલુકા, જિલ્લા એવા છે કે ત્યાંથી એક ગ્રાઉન્ડ, એક ખેતી થાય છે, ગ્રાઉન્ડ પેદા થાય છે. અહીંથી એના પછી વિધાનસભા, લોકસભા જે આવે છે, તો અમે આમાં મજબૂતાઈથી અમે ઇલેક્શન લડીશું. કાબલીવાલા સાહેબ, એક જે વાત વિપક્ષ દ્વારા ચાલે છે કે ભાજપ પ્રેરિત આ પાર્ટી છે, એ બાબતમાં તમારો સ્પષ્ટ ખુલાસો શું છે? ભાજપ પ્રેરિત પાર્ટી હોય તો આપ સૌ જાણો છો, મહારાષ્ટ્રની અંદર જે તાજેતરની અંદર BJP અને કોંગ્રેસે બે મળીને સરકાર બનાવી છે અને મુસ્લિમોને ખાલી વોટ જ લેવા છે. મુસ્લિમોને બીવડાવીને વોટ લે છે કે ભાજપ આવી જશે, ભાજપ આવી જશે. ભાજપના નામે વોટ લઈ જાય છે અને કોંગ્રેસ મુસ્લિમોને માઇનોરિટી મળે શું? ઠેંગો મળે છે. કંઈ સાંભળવામાં આવતું નથી. જે પોલિટિક્સની અંદર, જે કોંગ્રેસ પાર્ટી અંદર આજે જે બી ચૂંટાયેલા, ચાહે કોર્પોરેટર છે, ચાહે તાલુકાના છે, કાંઈ MLA છે, એમ તમે જુઓ અંદર કોઈ વેલ્યુ નથી. હું પોતે 2 વાર MLA રહી ચૂક્યો છું. હું જઈ આવ્યો છું.